નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં નગરપાલિકા ચૂંટણી પરિણામને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં વોર્ડ નંબર 4ના 2 ઉમેદવારોએ પરિણામને પડકારતી પિટિશન કોર્ટમાં દાખલ કરી છે. છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણી પરિણામને લઈને વિવાદ સર્જાતા ચારેકોર ચર્ચા ઉઠી છે, જેમાં વોર્ડ નંબર 4ના 2 ઉમેદવારોએ પરિણામને પડકારતી પિટિશન કોર્ટમાં દાખલ કરી છે. આધારભૂત માહિતી અનુસાર સુષ્મા વેલજી રાઠવા અને રોઝી મકરાણીએ આ પિટિશન દાખલ કરી છે. અરજદારના વકીલના જણાવ્યા અનુસાર ચૂંટણી અધિકારી દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈઓનું અર્થઘટન કરીને પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અનુસૂચિત આદિજાતિ સામાન્ય સ્ત્રી અનામત બેઠક ઉપરથી વિજેતા જાહેર કરાતા વિવાદ સર્જાયો હતો. સામાન્ય સ્ત્રી અનામત બેઠકના તમામ પ્રતિસ્પર્ધી કરતા પણ રોઝી મકરાણીના મતો વધુ હોવા છતાં પણ તેમને વિજેતા જાહેર કરાયા નહોતા અને સુષ્માબેન રાઠવાએ પણ અનુસૂચિત આદિજાતિ અનામત બેઠક ઉપરથી ઉમેદવારી કરી હોવા છતાં પણ તેમને સામાન્ય સ્ત્રી બેઠક ઉપરથી વિજેતા જાહેર કરાયા હતા. આમ સુષ્મા રાઠવાએ પણ કોર્ટ સમક્ષ દાદ ગુજારી છે કે એમને પણ અનુસૂચિત આદિજાતિ અનામત બેઠક ઉપરથી વિજેતા જાહેર કરાઈ. સદર કેસની હકીકત એવી છે કે આ બે ઉમેદવાર તારીખ 1/2/2025ના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 4માંથી ઉમેદવારી કરી. એ બાદ ફોર્મ ચકાસણી વખતે આ બંને ઉમેદવાર વિરુદ્ધ સામા પક્ષે વાંધાયા, પણ એ વાંધા ચૂંટણી અધિકારી દ્વારા નામંજૂર કરી અને ફોર્મ માન્ય રાખ્યા હતા. આ બંને ઉમેદવારે છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર 4ની અલગ અલગ બેઠકો ઉપરથી ઉમેદવારી કરી હતી અને ઉમેદવારી કર્યા બાદ જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ, મતગણતરી પછી બંને ઉમેદવારને પોતાની સામાન્ય સ્ત્રીની બેઠક ઉપર તથા અનુસૂચિત આદિજાતિની બેઠક ઉપર બંનેને એમના પ્રતિસ્પર્ધી કરતાં વધુ વોટો આવતા જનતાની અદાલતમાં વિજેતા થયા છે. પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ અર્થઘટન ખોટું કરીને જે પરિણામ જાહેર કરેલ છે તેની વિરુદ્ધમાં અમે છોટાઉદેપુરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરેલી છે. કાલે આજરોજ દાખલ કર્યા બાદ તાત્કાલિક નોટિસ કાઢી એમને બજવણી થઈ છે સામા પક્ષે, અને સામા પક્ષ આજે હાજર થઈ અને મુદતની માંગણી કરતાં સોમવારની નામદાર કોર્ટે મુદત આપી છે અને એવું ફરમાન કરેલ છે કે કાલે રવિવારના દિવસે સાંજ સુધી અમે અરજદારને તમામ એમના જવાબોની નકલ સુપરત કરે. હવે જોવાનું એ રહ્યું કે સામા પક્ષે કેટલો સહકાર આપવામાં આવે છે કે કાયદાની આંટીઘૂંટી કરી અને પ્રમુખની ચૂંટણી સુધી આ પિટિશનને ઠાલવવામાં આવે છે. રોજીબેન અશફાકભાઈ મકરાણી તરફે પિટિશન દાખલ કરવામાં આવી છે અને સુષ્માબેન વેલજીભાઈ રાઠવા તરફે પિટિશન દાખલ કરવામાં આવી છે. સામા પક્ષે ચૂંટણી અધિકારી છે અને જે અનુસૂચિત આદિજાતિ બેઠક ઉપર ચૂંટાયેલા ઉમેદવાર મંજુલાબેન કિશનભાઈ કોળી વિરુદ્ધ આ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ બંને પક્ષકારોએ આવનારી તારીખ 5/3/2025ના પ્રમુખની ચૂંટણી માટે પણ નામદાર કોર્ટમાં સ્ટે માટેની અરજી કરેલી છે. એની સુનાવણી તારીખ 3/3/2025ના રોજ છોટાઉદેપુર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સવારે 11 કલાકે રાખવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ કોર્ટે વાદી અને પ્રતિવાદીઓને હાજર રહેવાનું ફરમાન કર્યું છે, ત્યારે આવતીકાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એવી વકી છે. હવે જ્યારે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે, ત્યારે ઘરણ ટાણે સાપ નીકળતા છોટાઉદેપુરમાં પણ ચર્ચાનું ચકડોળ ફરી વળ્યું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.